પરંતુ સર સ્ટોક સ્પેસિફિક હવે આવીએ, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક છે કે જેની ઉપર તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? યસ, આપણી લાસ્ટ ટાઈમ જે સ્ટોકની ડિસ્કસ કરી હતી, ફાર્મા સેક્ટર, પ્રોફિટ બુકિંગ અને રિયલ એસ્ટેટમાં આપણે લોધાની વાત કરી ને ડીએલએફ લેવલ આવીને ઉપર આવ્યો, લોધા તો ઓલરેડી નીચે ચાલે. આજે બી સેક્ટરની વાત કરીએ, આજે મને લાગે છે કે પીએસયુ બેંક અહીંથી લોંગ થઈ શકે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે જે 825 રૂપિયા ચાલી રહી છે. 818, 815 એક ટોપ લોસ છે, 7 થી 8 પોઈન્ટના એક ટોપ લોસ છે. અહીંથી 835, 845 સુધીના લેવલ જોવા મળી શકે છે. કેનરા બેંક 107.50 ની આજુબાજુ છે, ત્યાં 105 મતલબ અઢી રૂપિયાના એક ટોપ લોસ થી અહીંયા 111, 114 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે બાયરિશ નોટ ઉપર વાત કરીએ, ડાઉન સાઈડની અંદર વાત કરીએ, તો પહેલો સ્ટોક જે છે એ લોરસ લેબ આવી છે કે 825 ચાલે છે. 835 થી બાર આ સ્ટોક રિજેક્શન લઈ રહ્યો છે. તો 835માં એક રેસિસ્ટન્ટથી મતલબ ટોપ લોસ થી આ સ્ટોક્સની અંદર 812, 795 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓલ ઓવર જે ફાર્મા સેક્ટર છે એ થોડું બેરિશ મને લાગી રહ્યું છે. બાકીના સેક્ટરમાં હવે ધીરે ધીરે બાયર જોવા મળી રહ્યું છે. એમાં સ્પેશિયલી પીએસયુ બેંકની અંદર મને લાગે છે કે વધારે મુવમેન્ટ આવવી જોઈએ. સો પીએસયુ બેંક્સ માટેનો વ્યૂ હવે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સરના રેકમેન્ડેશન્સ છે બધા જ તમને ફરી એકવાર પછી સ્ક્રીન પર બતાવી દઈશું. મીનવાઇલ હવે તમે જુઓ છો 25,500ના લેવલ્સની પણ સરે વાત કરી છે અને રેકમેન્ડેશન્સ કેનરા બેંક, સરકારી બેંક માટે 111, 114ના ટાર્ગેટ્સ અને 105ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું.